સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી અંતર્ગત બાયોમેટ્રિક અને તથા ફેસ વેરિફિકેશન દ્વારા રજીસ્ટ્રેશન અંગે સુધારા કરવા ઉપલેટા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। આઝાદીના વર્ષો પછી પણ આ દેશનો ખેડૂત પીડિત છે। ખેતી એ એવો ધંધો છે કે જેના ભાવ બીજા દ્વારા નક્કી થાય છે। આવી અનેક મુશ્કેલીનો સામનો કરીને પણ ખેતી છોડી શકે તેમ નથી, એ મજબૂરી છે। આવા સંજોગોમાં ગુજરાત સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદીમાં બાયોમેટ્રિક તથા ફેસ વેરિફિકેશનથી જ રજીસ્ટ્રેશન કરવા એવી નવી નીતિ અપનાવે તો ખેડૂતોને દાજિયા પર ડામ દેવા સમાન થાય છે। કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને મોટા વર્ગમાં ભાગમાં કે ભાડા પેટે જમીન રાખી ખેતી કરે છે। જમીનના મૂળ માલિકો મોટા શહેરોમાં કે અન્ય રાજ્યોમાં ધંધાર્થે વસવાટ કરે છે। આમ ખેડૂતો તથા જમીન માલિકો બંને અલગ અલગ છે। જો સરકાર દ્વારા ખરીદી પ્રક્રિયામાં સાચી સ્પષ્ટતા કરવી હોય તો ગ્રામ સેવક તેમજ અન્ય સરકારી કર્મચારી મારફતે ખેતર પર પાકનો સર્વે કરી જૂની પદ્ધતિ દ્વારા ખરીદી કરવામાં આવે તો સાચા અર્થમાં ખેડૂતોને લાભ મળી શકે છે। આવા અનેક મુદ્દાઓને લઈને ઉપલેટા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી આવા કાયદામાં સુધારો કરવા રજૂઆત કરાઈ છે। જે કેસરી ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ દિવ્યેશભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ ભારતીય કિસાન સંઘ। આજ રોજ અમો ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્ય, ખેડૂત અગ્રણીઓ, ખેડૂતો, દરેક ગામના સરપંચો આ તકે અમારી સાથે જોડાઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે। તાજેતરની અંદર સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત ફેસ વેરિફિકેશન તથા બાયોમેટ્રિક પદ્ધતિથી જે ખરીદી કરવા માટેના જે નિર્ણયો લીધેલા છે, ખરેખર તે નિર્ણયો ખેડૂતોના હિત વિરોધી નિર્ણય છે। આવા નિર્ણયો લેવાથી અમારા વિસ્તારના ખેડૂતોની અંદર નારાજગી પ્રસરી છે। કારણ કે મોસ્ટ ઓફ ગામડાઓની અંદરના વિસ્તારના ખેડૂતો ભાડા પેટે અથવા ભાગની અંદર જમીન રાખીને ખેતી કરતા હોય છે। મોટા ભાગના જે ખાતેદારો અને જે માલિકો છે તે પોતાના ધંધાર્થે બીજા રાજ્યોમાં અથવા તો મોટા શહેરોની અંદર વસવાટ કરે છે। માટે જો એ લોકોને રજીસ્ટ્રેશન અર્થે અહીંયા આવી શકે નહીં, માટે ખેડૂતો અને માલિકો એમ બંને અલગ અલગ છે। જો ખરેખર સરકારશ્રીને મગફળી ખરીદી અંતર્ગત એને સાચી સ્પષ્ટતા જ કરવી હોય તો ખેડૂતોના ખેતરની અંદર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી, ગ્રામ સેવક અથવા સરકારી કર્મચારી મારફત સર્વે કરાવી અને જો જૂની સિસ્ટમ પ્રમાણે ખરીદી કરવામાં આવે તો જ ખેડૂતોને ન્યાય મળી શકે અને ખેડૂતોને એનો લાભ મળી શકે અને ખેડૂતોના હિતનો નિર્ણય કહેવાય। આ આવેદનપત્રના માધ્યમથી અમારી માંગ એટલી જ છે કે સરકાર ખેડૂતોના હિતનો નિર્ણય કરે।